એજ્યુકેશન લોન જોઈએ પણ કોલેટરલ અથવા કોએપ્લિકન્ટ બંને નથી, પૈસાની તકલીફ લાગે છે, તો આ વિડીયોમાં હું તમને અમુક સ્માર્ટ ઓપ્શન્સ બતાવીશ જેથી તમે તમારા સપનાના એજ્યુકેશનને ફંડ કરી શકશો, એ પણ કોલેટરલ અથવા કોએપ્લિકન્ટ વગર. તો હલો, કેમ છો બધા? હું છું પાયલ અને મને ખબર છે ઘણા બધા સ્ટુડન્ટ્સનો સપનો છે વિદેશમાં જઈને ભણવું, પણ મિડલ ક્લાસ પરિવારોમાં પૈસાના કારણે અમુક વાર પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ જાય છે. તો આ વિડીયોમાં હું તમને 5 એવી સ્ટ્રેટેજીસ બતાવીશ જેથી તમે તમારા એજ્યુકેશન લોનને સિક્યોર કરી શકશો, એ પણ કોલેટરલ અથવા કોએપ્લિકન્ટ વગર. પણ હવે આ સ્ટ્રેટેજીસ સમજીએ એના પહેલાં ક્વિકલી જોઈ લઈએ કે કોલેટરલ અને કોએપ્લિકન્ટ શું છે. તો કોલેટરલ એક અસેટ છે, જેમ કે તમારી જમીન, તમારો ઘર અથવા ફિક્સ ડિપોઝિટ, જે તમે લોન લેતા ટાઈમે એઝ અ સિક્યોરિટી ઓફર કરો છો. આ અસેટની વેલ્યુ તમારા લોનના અમાઉન્ટને અફેક્ટ કરે છે. પણ જો તમારી પાસે કોલેટરલ ના હોય તો બેંક કોએપ્લિકન્ટ માંગે છે. કોએપ્લિકન્ટ એક એવો વ્યક્તિ છે જેની એક ફિક્સ્ડ સિક્યોર્ડ ઇન્કમ હોય છે. જનરલી કોએપ્લિકન્ટ તમારા પેરેન્ટ્સ હોવા જોઈએ, જે લોન અમાઉન્ટ રીપેમેન્ટમાં મદદ કરવા અગ્રી કરે છે જો તમે એ લોનની અમાઉન્ટ રીપે ના કરી શકો તો. પણ હવે કોલેટરલ ના હોય, કોએપ્લિકન્ટ પણ ના હોય તો પણ ફિકર કરવાની કોઈ જરૂર નથી, ઘણા બધા ઓલ્ટરનેટિવ્સ છે. પહેલો ઓપ્શન છે અનસિક્યોર્ડ લોન. જો તમે એસબીઆઈ જેવી પબ્લિક બેંક્સથી લો તો. જો તમે ટોપ યુનિવર્સિટીઝમાં એડમિશન લો તો તમારા કોએપ્લિકન્ટની ઇન્કમની સ્ટ્રિક્ટ રિક્વાયરમેન્ટ્સ ના હોય અને તમને 50 લાખ સુધીનો લોન મળી શકે છે. આ એક એડિશનલ ઓપ્શન છે જો તમને કોલેટરલના ઝમેલાથી બચવું હોય તો. બીજો ઓપ્શન છે તમે તમારા બ્લડ રિલેટિવ્સને તમારા કોએપ્લિકન્ટ બનાવી શકો છો. અમુક પ્રાઇવેટ બેંક્સ અને એનબીએફસીસ છે જે તમને અનસિક્યોર્ડ લોન્સ ઓફર કરે છે, જે તમારા પેરેન્ટ્સની ઇન્કમ પર ડિપેન્ડ નથી. મતલબ તમારા ભાઈ બહેન, કાકા કાકી અથવા તમારા સ્પાઉસ પણ તમારા કોએપ્લિકન્ટ બની શકે છે. એમને ખાલી મિનિમમ ઇન્કમ રિક્વાયરમેન્ટ પૂરી કરવી પડે, જે લગભગ 35,000 થી 40,000 રૂપિયા હોય છે. માની લો એક્સિસ બેંક તમારા ભાઈને કન્સિડર કરે છે એઝ યોર કોએપ્લિકન્ટ, તો આઈસીઆઈસીઆઈ બેંક તમારા કાકા અથવા તમારા સ્પાઉસને કન્સિડર કરી શકે છે. બસ એક વાત ધ્યાન રાખજો કે જે પણ તમારા કોએપ્લિકન્ટ હોય એમની કોઈ એક્ઝિસ્ટિંગ ઈએમઆઈઝ ના હોય, જે તેમના એલિજિબિલિટી પર અફેક્ટ કરી શકે છે. જો આમાં પણ વાત ના બને તો તમે 2 કોએપ્લિકન્ટ્સ બનાવી શકો છો. જો તમારા ઘરમાં 2 અર્નિંગ મેમ્બર્સ હોય જેમની કમ્બાઇન્ડ ઇન્કમ લેન્ડરની મિનિમમ ઇન્કમ રિક્વાયરમેન્ટને મીટ કરે છે તો તમે 2 કોએપ્લિકન્ટ્સ બનાવી શકો છો. આ અમુક વાર નેસેસરી ક્રાઇટેરિયા પૂર્તિ કરવા મદદ કરે છે. હવે જે લોકો કામ કરે છે એમના માટે ગુડ ન્યૂઝ, તમારા માટે એક બીજો ઓલ્ટરનેટિવ પણ છે. અમુક લેન્ડર્સ જેમ કે આઈસીઆઈસીઆઈ બેંક, જે સ્ટુડન્ટ્સ પાસે 3 વર્ષનું પ્રોફેશનલ એક્સપિરિયન્સ હોય, એમને પણ એજ્યુકેશન લોન્સ ઓફર કરે છે. આ રીતે તમને કોએપ્લિકન્ટની જરૂર નહીં પડે, તમે તમારા જ ઇન્કમ ઉપર ડિપેન્ડ કરી શકો છો. મિનિમમ ઇન્કમ રિક્વાયરમેન્ટ લગભગ 35,000 રૂપિયાની હોય છે, પણ આ રિક્વાયરમેન્ટ તમારા લોન અમાઉન્ટ અને તમારી યુનિવર્સિટી ઉપર ડિપેન્ડ કરે છે. અને લાસ્ટ ઓપ્શન છે ઇન્ટરનેશનલ લેન્ડર્સ, જેમ કે એમપાવર ફાઇનાન્સિંગ અને પ્રોડિજી ફાઇનાન્સ. આ લેન્ડર્સ કોએપ્લિકન્ટ અથવા કોલેટરલ વગર જ લોન્સ ઓફર કરે છે. જો તમારા પેરેન્ટ્સની ઇન્કમ લિમિટેડ હોય તો આ પરફેક્ટ ઓપ્શન છે. તમે $1 લાખ સુધીનો લોન લઈ શકો છો. પણ ધ્યાન રાખજો, આ લોન્સની ઇન્ટરેસ્ટ રેટ વધારે હોય છે, લગભગ 12 થી 14% સુધી. અને આ યુએસ ડોલર્સ અને કેનેડિયન ડોલર્સમાં લોન્સ ઓફર કરે છે, ઇન્ડિયન રૂપીઝમાં નહીં. એજ્યુકેશન લોન ફાઇન્ડ કરવું થોડું ચેલેન્જિંગ હોઈ શકે છે, ખાસ કરીને જ્યારે તમારી પેરેન્ટલ ઇન્કમ લિમિટેડ હોય. પબ્લિક બેંક્સના અનસિક્યોર્ડ લોન્સના ઓપ્શન્સને એક્સપ્લોર કરો. તમારા બ્લડ રિલેટિવને તમારો કોએપ્લિકન્ટ બનાવો, તમારી ઇન્કમ ક્લબ કરો, તમારા વર્ક એક્સપિરિયન્સનો લેવરેજ કરો અથવા ઇન્ટરનેશનલ ઓપ્શન્સને એક્સપ્લોર કરો. ઘણા બધા ઓલ્ટરનેટિવ્સ છે જેમાંથી તમે ચૂઝ કરી શકો છો. તો પણ આટલા બધા ઓપ્શન્સને નેવિગેટ કરતા થોડું ઓવરવેલ્મિંગ તો ફીલ થાય જ. તો અહીંયા જ્ઞાનધન તમારી મદદ કરી શકે છે તમને એક બેસ્ટ એજ્યુકેશન લોન ઓપ્શન ફાઇન્ડ કરવામાં. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તમે તમારી લોન એલિજિબિલિટી ચેક કરી શકો છો. જો આ વિડીયો હેલ્પફુલ લાગી હોય તો એક લાઇક જરૂરથી આપજો. કોમેન્ટમાં તમારે કોઈ પણ ડાઉટ, કોઈ પણ ક્વેરી હોય તો અમને જરૂરથી કહી શકો છો.
તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરજો અને તેમની પણ મદદ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો આવા વધુ એક્સપર્ટ વિડીયોઝ માટે. હોપ ઇટ વોઝ હેલ્પફુલ. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમને તમારા એજ્યુકેશન લોનના જર્ની માટે ઓલ ધ વેરી બેસ્ટ.